નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયની અંદર સાહિત્ય વિભાગમાં ટોપિક નંબર 7 નાટ્યકાર શુદ્રક એનો અભ્યાસ કરીશું. આપની ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 109 પર નાટ્યકાર શુદ્રક અને તેમની એકમાત્ર નાટ્યકૃતિ મૃચ્છકટિકમનો પરિચય છે તે આપવામાં આવેલો છે. તો સૌપ્રથમ આપણે નાટ્યકાર શુદ્રકના જીવન વિશે ટૂંકમાં પરિચય મેળવીએ તો પોતાની એકમાત્ર નાટ્યકૃતિ મૃચ્છકટિકમથી સંસ્કૃત નાટ્ય સાહિત્યમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર શુદ્રકના જીવન વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. વિદ્યાર્થી મિત્રો, શુદ્રકે માત્ર એક જ નાટકની રચના કરેલી છે અને એ નાટકનું નામ છે મૃચ્છકટિકમ. શુદ્રકના જીવન વિશે અનેક દંતકથાઓ એટલે કે લોકવાયકાઓ છે એ પ્રચલિત છે. આ બધી જ દંતકથાઓ ઉપરથી એક બાબત નિશ્ચિત છે કે શુદ્રક રાજા હતો અને તે દક્ષિણ ભારતમાં ક્યાંક થઈ ગયો. શુદ્રકનો સમય એટલે કે શુદ્રક ક્યારે થયા તો એમનો સ્થિતિકાળ, એમનો સમય ઈસવીસનની બીજીથી 8મી સદી વચ્ચેનો હોવો જોઈએ એવું માનવામાં આવે છે. એટલે સંસ્કૃત સાહિત્ય જગતની અંદર શુદ્રકે માત્ર એક જ નાટકની રચના કરી અને તે નાટકનું નામ છે મૃચ્છકટિકમ. એવું કહેવાય છે કે શુદ્રક છે તે રાજા હતો અને દક્ષિણ ભારતમાં એ થઈ ગયા. એમનો સમય ઈસવીસનની બીજીથી 8મી સદી વચ્ચેનો માનવામાં આવે છે. હવે શુદ્રકની એકમાત્ર નાટ્યકૃતિ મૃચ્છકટિકમનો આપણે પરિચય મેળવીએ. આ એક પ્રકરણ પ્રકારનું રૂપક છે. રૂપક એટલે નાટક. નાટકના અનેક પ્રકારો છે, જેમ કે પ્રહસન, ભાણ, રૂપક, પ્રકરણ. એમાંથી શુદ્રકે જે મૃચ્છકટિકમ નાટકની રચના કરેલી છે તે પ્રકરણ પ્રકારનું નાટક છે. આ મૃચ્છકટિકમની અંદર 10 અંક આપેલા છે. એનું કથાવસ્તુ ખૂબ જ અનુપમ છે. ઉજ્જૈનીમાં વસંતસેના નામની એક ગણિકા રહે છે. ઉજ્જૈન નામની જે નગરી હતી, આ નગરીમાં વસંતસેના નામની એક ગણિકા રહે છે. આ જ નગરમાં એટલે કે ઉજ્જૈનમાં એક ચારુદત્ત નામનો ગુણ સંપન્ન સંસ્કારી યુવક પણ રહે છે. એટલે વસંતસેના પણ ઉજ્જૈનીમાં રહે છે અને ચારુદત્ત પણ ઉજ્જૈનીમાં જ રહે છે. ચારુદત્ત છે એ ખૂબ ગુણવાન અને સંસ્કારી યુવક હતો. એ આમ તો ધનિક પરિવારનો સભ્ય છે, પણ તે ઉદાર હૃદયનો હોવાથી સતત દાન આપતો અત્યારે તદ્દન નિર્ધન બની ગયો છે. એટલે ચારુદત્ત જન્મે બ્રાહ્મણ હતો, પણ કર્મે વણિક એટલે કે વેપારી હતો. ચારુદત્ત શરૂઆતમાં ખૂબ ધનવાન હતો, પણ એમને દાન આપવાના કારણે એ એક સમયે નિર્ધન એટલે કે ગરીબ બની જાય છે. વસંતસેના આ નિર્ધન એવા ગુણિયલ યુવકને બેહદ પ્રેમ કરે છે. આ બંનેના પ્રેમની કથા આ રૂપકનું મુખ્ય કથા વસ્તુ છે. એટલે કે મૃચ્છકટિકમ નાટકની અંદર શુદ્રકે વસંતસેના અને ચારુદત્તના પ્રણયની કથાનું નિરૂપણ કરેલું છે. મુખ્ય કથાની સાથે રાજકીય ખટપટ અને લોકક્રાંતિની ગૌણ કથા પણ
જોડી દેવામાં આવી છે, જે નાટકના રસની વૃદ્ધિ કરે છે. એક વખતનો શ્રીમંત અને અત્યારનો દરિદ્ર એવો ચારુદત્ત આજે ખૂબ દુઃખી છે. તેને ધનના અભાવનું જેટલું દુઃખ નથી, એના કરતાં નિર્ધનતાના કારણે તેમના મિત્રો અને સ્નેહીજનોએ એનો સાથ છોડી દીધો છે, એ વાતનું દુઃખ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું કે ચારુદત્ત શરૂઆતમાં ખૂબ ધનવાન હતો, પણ એને સતત દાન આપવાની ટેવ હતી, એટલે એક સમયે બધું જ દાનમાં આપી દે છે અને નિર્ધન બની જાય છે. એટલે ચારુદત્તને એની ગરીબાઈનું જેટલું દુઃખ નથી, એના કરતાં વધારે દુઃખ તેના મિત્રો અને એના સ્નેહીજનો એનો સાથ છોડી દે છે, એ વાતનું એમને દુઃખ છે. પણ આવા ચારુદત્તને ગણિકા વસંતસેના ચાહે છે. પેલી બાજુ રાજાનો સાળો શકાર વસંતસેનાને પોતાની કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ઉજ્જૈનીના જે રાજા હતા એનો સાળો હતો, એનું નામ હતું સકાર. આ સકાર પણ વસંતસેનાને પ્રેમ કરે છે, એટલે સકાર વસંતસેનાને પોતાની કરવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યો છે. એકવાર તે સકાર છે એ પોતાના સાગરીત એવા મિત્ર વીટ અને ચેટની સાથે વસંતસેનાની પાછળ પડે છે. વસંતસેના આકસ્મિક રીતે એમની પાસેથી છટકીને ચારુદત્તના ઘરમાં ભરાઈ જાય છે, એટલે કે સંતાઈ જાય છે. અહીં વસંતસેના છે તે ચારુદત્તની ગરીબીના દર્શન થાય છે. એટલે કે વસંતસેનાને ખ્યાલ આવે છે કે ચારુદત્ત છે એ હવે ધનિક રહ્યો નથી, એ ચારુદત્તની ગરીબાઈને જુએ છે. ઘરેણાને લૂંટવા માટે મારી પાછળ લોકો પડ્યા છે, તેથી આ ઘરેણા તમે થાપણ તરીકે રાખો, એવું બહાનું બતાવીને વસંતસેના ચારુદત્તને પોતાના ઘરેણાં આપીને જાય છે. ચારુદત્ત વસંતસેનાના આ ઘરેણાને થાપણ તરીકે સાચવે છે. ચારુદત્તને ત્યાં સંવાહક નામનો એક સેવક હતો. સેવક એટલે જે પગચંપી અને માલિશ કરનાર હોવાથી તેનું નામ છે તે સંવાહક હતું. ચારુદત્ત છે તેની નિર્ધનતાને લીધે આ સંવાહકની નોકરી છે એ છૂટી જતાં તે જુગારી બની ગયેલો. એટલે કે ચારુદત્ત જ્યારે પૈસાવાળો હતો, ધનવાન હતો, ત્યારે એમનો એક સેવક હતો, એનું નામ હતું સંવાહક. પણ ચારુદત્ત જ્યારે ગરીબ થઈ જાય છે, એટલે આ સંવાહકની નોકરી છે તે છૂટી જાય છે અને આ સંવાહક છે તે જુગારી બની જાય છે. જુગારમાં હારેલા આ સંવાહકને, એટલે કે ચારુદત્તનો સેવક હતો એમ જાણીને વસંતસેના છે તેને લેણદારોથી મુક્તિ અપાવે છે. એટલે કે સંવાહક જુગારમાં પોતાનું બધું જ હારી જાય છે. ત્યારે વસંતસેના પોતાના ઘરેણાં આપી અને આ સંવાહકને લેણદારોથી મુક્તિ અપાવે છે. એ પછી ચારુદત્તનો સેવક સંવાહક છે તે બૌદ્ધ સાધુ બની જાય છે. હવે વસંતસેનાની મદનિકા નામની એક દાસી હતી. સર્વિલક નામનો એક યુવક આ મદનિકાને ચાહે છે. એ મદનિકાને વસંતસેનાને ત્યાંથી છોડાવવા ઈચ્છે છે, કારણ કે મદનિકા છે તે વસંતસેનાને ત્યાં દાસી તરીકે કામ કરતી હતી. એટલે સર્વિલક એવું ઈચ્છે છે કે પોતાની પ્રેમિકા મદનિકા હવે વસંતસેનાને ત્યાં
કામ કરે નહીં. આ માટે સર્વિલકને ધનની એટલે કે પૈસાની જરૂર છે. તેથી તે ધન મેળવવા માટે ચારુદત્તના ઘરે રાત્રે ખાતર પાડે છે એટલે કે ચોરી કરે છે. તે ચારુદત્તના ઘરેથી ઘરેણાં તેને હાથ લાગે છે, જે ઘરેણાં પેલા વસંત સેનાના હોય છે. અગાઉ આપણે જોયેલું કે વસંત સેના ચારુદત્તની ગરીબાઈ જોઈને પોતાના સોનાના ઘરેણાં ચારુદત્તને ત્યાં મૂકે છે અને ચારુદત્ત એ ઘરેણાંને થાપણ તરીકે સ્વીકારે છે. એ વસંત સેનાના ઘરેણાં મદનિકાનો પ્રેમી સર્વિલક છે તે ચારુદત્તના ઘરેથી ચોરી જાય છે. આ ઘરેણાં લઈને તે વસંત સેનાને ત્યાં જાય છે. વસંત સેના એ ઘરેણાં જોઈ અને આશ્ચર્ય પામે છે, કારણ કે વસંત સેના એ ઘરેણાં પોતાના છે એવું ઓળખી જાય છે. વસંત સેનાએ એ ઘરેણાં ચારુદત્તને ત્યાં મૂકેલા હતા, એટલે આ ઘરેણાં સર્વિલક પાસે કઈ રીતે આવ્યા એ જોઈને વસંત સેનાને આશ્ચર્ય થાય છે. છતાં વસંત સેના મૌન રહીને કંઈ પણ બોલ્યા વગર તે ઘરેણાં લઈ લે છે અને મદનિકાને મુક્ત કરી દે છે. આ બાજુ સવારે ચારુદત્ત ઘરે થયેલી ચોરીના સમાચાર મળે છે. બીજે દિવસે સવારે ચારુદત્તને ખબર પડે છે કે વસંત સેનાએ પોતાને ત્યાં મૂકેલા સોનાના ઘરેણાં છે તે કોઈ ચોરી ગયું છે. એથી ચારુદત્તને ચિંતા થાય છે. તે પોતાના મિત્ર વિદૂષકને વસંત સેનાને ત્યાં એવો સંદેશો લઈને મોકલે છે કે તમે થાપણ તરીકે મૂકેલા ઘરેણાં ચારુદત્ત જુગારમાં હારી ગયા છે. આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વસંત સેનાએ મૂકેલા ઘરેણાં ચારુદત્ત જુગારમાં નથી હાર્યો, પરંતુ ચારુદત્તના ઘરેથી મદનિકાના પ્રેમી સર્વિલકે તે ઘરેણાંની ચોરી કરી હતી. પણ ચારુદત્ત વિદૂષક મારફત વસંત સેનાને એવો સંદેશો મોકલે છે કે તમે થાપણ તરીકે મૂકેલા ઘરેણાં છે તે ચારુદત્ત જુગારમાં હારી ગયા છે અને તેથી એ ઘરેણાંના બદલામાં આ મોતીની માળા મોકલી છે, તેનો તમે સ્વીકાર કરો. આ મોતીની માળા એ ચારુદત્તની પત્નીની હોય છે. ચારુદત્તને તે સ્વેચ્છાએ આપે છે અને ચિંતા ન કરવા કહે છે. વિદૂષક કે જે ચારુદત્તનો મિત્ર હતો એ મૈત્રેય વિદૂષક વસંત સેના પાસે જઈ અને ચારુદત્તનો સંદેશો સંભળાવે છે અને એની પત્નીની જે મોતીની માળા હતી તે વસંત સેનાને આપી દે છે. આ પ્રસંગથી ચારુદત્ત પ્રત્યે વસંત સેનાની લાગણી હતી તે ખૂબ જ પ્રબળ બને છે. એટલે કે વસંત સેના ચારુદત્તને વધારે ચાહવા લાગે છે.